જો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ કે જ્ઞાતિ ધર્મ કશું બોલતા નહીં. હા આ તમે મને બીજી વાર કેસ મોકલ્યો કે નહીં? હા આની પહેલા એકવાર મોકલો તો ખરો. એટલે એમાં એવું છે. આ ટેમ્પો આડો મૂક્યો છે દરવાજા આડો, હા એ કેસ મારી પાસે બીજી વાર આવ્યો. હા તમે પણ મને પહેલી વાર મોકલો કે બીજી વાર મોકલો? ઈ જે વ્યક્તિ છે ને બીજા છે. હા હું પણ બીજો છું એમાં. એટલે બે જણાએ મને મોકલો. ખોલવા વાળાએ મોકલો ને તમે મને મોકલો, એવું થયું ને? કે જે આપણે શું કહેવાય, સાંભળો, એમાં સંયુક્ત ખાતેદારમાં હું છું. આ કેસ મારી પાસે બીજી વાર આવ્યો એટલે બે પાર્ટીએ મોકલો મને. ના, હું થર્ડ પાર્ટી છું એમાં સાહેબ. તો તમારે શું લેવા દેવા થર્ડ પાર્ટીને? બૈગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. એટલે એમાં એવું છે કે હવે અત્યારે એમને જે નામ જોગ ઉલ્લેખ છે એમાં એટલા નામને ઉલ્લેખ આપણે જે ઓર્ડર કર્યો છે, હવે એમાં મારે કોઈ જાતનો મને એ હુકમ કાયદેસરનો લાગે છે. હે? મને એ હુકમ કાયદેસરનો લાગે છે, મામલતદારનો હુકમ. બધાને લાગશે. જેટલા સર્વે એમાં જેટલા ખાતામાં સંયુક્ત ખાતામાં જેટલા નામ છે એટલા બધાને લાગશે. બધાને લાગે, સવાલ જ નથી. બધાને લાગશે એમ ને? ઓકે ભાઈ, હુકમ એ હુકમ છે. હુકમ સાથે જેટલા પક્ષકારો જોડાયેલા છે એ બધાને હુકમ લાગુ પડે. જે એમને પક્ષકારમાં જે પ્રતિવાદી ને વાદીમાં જેટલા છે ને એ એટલાનો જ ઉલ્લેખ છે, બાકીનો કોઈ બીજો ઉલ્લેખ કર્યો નથી એમને. ઈ રસ્તાનો ડેલો ખોલી નાખવાનો છે, ટેમ્પો આડો હટાવી લેવાનો છે, જેટલાને રસ્તો વાપરવાનો થતો એ બધાય વાપરી શકશે. એ તો એમને ખોલી નાખ્યો છે. બસ, તો ક્યાં ઉપાધિ છે હવે તમને? બીજી તો કાંઈ ઉપાધિ નથી સાહેબ. તમારે મારી પાસેથી દવા શેની જોઈ છે ઈ તો કયો, રોગ શું છે? રોગ એ છે સાહેબ એ હવે અત્યારે એમાં મારું નામ છે, હું તો એમાં વાદીમાં નહોતો ને પ્રતિવાદીમાં નહોતો સાહેબ. તો તમારે રસ્તાનો ઉપયોગ કરવાનો રહ્યો. બરોબર, તમે રસ્તાનો ઉપયોગ કરી શકશો. હાલો ને, તમે પૂછવા શું માંગો છો મને? તમે મને પૂછવા શું માંગો છો? ભવિષ્યમાં બીજી કોઈ તકલીફ પડે સાહેબ તો હવે એ મારે એ સર્વે નંબર ઉપર તો કઈ ફેર દાવો ન કરવાનો રહી. સમજી લ્યો, કોર્ટ નવરી નથી કે એકને એક વસ્તુ પાછળ ફરીવાર દાવો થાય. હવે તો હુકમની અમલવારી થાય ને સીધી એફઆઈઆર થાય. એક વારી મારી વાત સમજો. એકવાર મામલતદાર સાહેબે હુકમ કરી દીધો કે રસ્તો ખોલી નાખો. બીજી થાય છે પ્રતિવાદી સિવાય બીજી. હું મામલતદાર સાહેબ પાસે ગયો હતો. હા, મેં કીધું તમે આ કણે અત્યારે મેડમે મને એવું કીધું મામલતદાર સાહેબે કે ભાઈ તમારું સંયુક્ત માલિકીનું છે એટલે અમે એના ધ્યાનમાં રાખીને અમે તમને હુકમ આપ્યો છે વાદીને. તો મેં એમને એમ કીધું, મેં કીધું તમે વાદીને હુકમ આપી દીધો બરાબર છે, તો તમારે અહીંયા જે સંયુક્ત ખાતા છે, સંયુક્ત ખાતામાં જે તમે વાદીમાં છે અને પ્રતિવાદીમાં છે એ સિવાયના જે નામ બીજાને છે એ સિવાયને કા તમારે વાદીમાં લેવા પડે ને કા તમારે પ્રતિવાદીમાં લેવા પડે. મેડમ સાંભળો, મામલતદાર ક્યાંય બંધાયેલા નથી. વાદી કે પ્રતિવાદી રહી જતા હોય તો પક્ષકારોએ એમનું ધ્યાન દોરવાનું હોય છે કે આમને પ્રતિવાદી તરીકે જોડો કે આમને વાદી તરીકે જોડો. સમજાય છે? કાયદાની જોગવાઈ એ છે કે મેજિસ્ટ્રેટ નો કે આને જોડો, એમ તો ઓલા માગવું પડે. માયગા વગર માય નો પીસે, આપણામાં કહેવત છે ને. એટલે મેજિસ્ટ્રેટની જવાબદારી નથી. તમે મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી તો મેજિસ્ટ્રેટ મેડમને ધ્યાનમાં નહીં આવ્યું ને કરી જવાબ આપી દે તમને. ઘણી વાર એને બધી વિગતોની ન ખબર હોય એવું બને. બાકી કાયદાની જોગવાઈ પ્રમાણે મારી વાત સમજો બરાબર. વાદીમાં કોઈ વ્યક્તિ રહી ગયા હોય તો પ્રતિવાદીએ કહેવું પડે કે આને વાદી તરીકે જોડો, અને પ્રતિવાદીમાં કોઈ રહી ગયા હોય તો વાદીએ જોડવા પડે. એટલે તો મારા તાલીમ કેમ્પ દરમિયાન હું આવું બધું શીખવાડું છું કે 7 નંબરમાં જેટલા નામ હોય અને સર્વે નંબર જેટલા સંકળાયેલા હોય બધાને જોડવા. આ મારો પેલાવેલો શબ્દ હોય. પણ સાહેબ પ્રતિવાદીએ તો જે કીધું હતું તે વખતે હિયરિંગમાં કે ભાઈ તમે જે બીજા છે એમને પ્રતિવાદીમાં લો કે વાદીમાં લો. એમ નો કહેવાનું હોય, લેખિતમાં દેવું પડે ભગવાન. અરે લેખિત જ આપેલું છે. બસ, તો હવે બધાને લાગુ પડી ગયું ઓટોમેટિકલી. ચુકાદો તો આવ્યો એટલે બધાને લાગુ પડ્યો. સમજી લ્યો. એને જોઈડા કે ન જોઈડા ઇમ્પોર્ટન્ટ નથી, જોડાઈ ગયા ઓટોમેટિકલી. એક મારી વાત સમજો બરાબર, હવે સમય બગાડવો નથી. કોઈ વ્યક્તિ 7 નંબરમાં એકનું નામ છે એને જોડી દીધું એટલે એના પક્ષકાર બધા આવી ગયા. કોઈ એક સર્વે નંબર જોડી દીધો એટલે સર્વે નંબરમાં જેનું હિત ધરાવતા હોય બધા આવી ગયા ઓટોમેટિકલી. એમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે.